ખેલ મહાકુંભમાં ઓપન વિભાગમાં લખતરની ટીમે પ્રથમ નંબર અને છારદની ટીમે બીજો નંબર પ્રાપ્ત કર્યો. ખેલ મહાકુંભમાં ઓપન વિભાગમાં લખતરની ટીમ પ્રથમ નંબર અને છારદની ટીમે બીજો નંબર પ્રાપ્ત કર્યો. સમગ્ર રાજ્યમાં 6 જાન્યુઆરી ગુજરાતના સૌથી મોટા ખેલ મહાકુંભમાં 3.0 નો પ્રારંભ થઈ ગયો છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 નો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવતા જે ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત લખતર તાલુકા કક્ષાની પ્રથમ દિવસે બહેનોની ખોખો સ્પર્ધા, બીજા દિવસે ભાઈઓની ખોખો સ્પર્ધા, ત્રીજા દિવસે બહેનોની કબડ્ડી સ્પર્ધા, ચોથા દિવસે ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ. જે કબડ્ડી સ્પર્ધા યોજાતા ઓપન વિભાગમાં લખતરની ટીમ વિજેતા બની. જ્યારે અંડર 14 વિભાગમાં આદર્શ પ્રાથમિક શાળા, જ્યારે અંડર 17 વિભાગમાં ભાવગુરુ વિદ્યાલય વિજેતા બની. જ્યારે ઓપન વિભાગમાં લખતર ટીમના હરિભાઈ ડોડાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. જ્યારે બીજા નંબરે જય દ્વારકાધીશ છારદ ટીમના કેપ્ટન વનરાજ ભરવાડે નંબર પ્રાપ્ત કરેલ. જે ટીમો હવે આગામી સમયમાં જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા માટે જે ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાને સફળ બનાવવા માટે કન્વીનર જયાબેન પટેલે જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રભાઈ ઝાલા.